હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા ક્લાસનો 5મો દિવસ છે. તો આપણે ક્લાસમાં આગળના જે 3 ક્લાસ લીધા એમાં આપણે બ્લાઉઝનું કમ્પ્લીટ કટિંગ તમને શીખવાડ્યું છે. હવે એ જ બ્લાઉઝનું આપણે સિલાઈ કરવાની છે. તો આપણે એ બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાની છે સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સરળ પદ્ધતિથી. તો આજના ક્લાસમાં આપણે અસ્તરને જોઈન્ટ કરતા શીખવાનું છે. ટક્સ વાળો બ્લાઉઝ છે, 4 ટક્સ બ્લાઉઝ એટલે ટક્સનું નિશાન દોરેલા છે આપણે કટિંગ વખતે એની સિલાઈ કરતા શીખવાનું છે. પાછળના ભાગમાં ટક્સ કઈ રીતે સિલાઈ કરવાની અને બાયના અસ્તરને પલટાવીને કઈ રીતે અસ્તર અને કાપડને જોઈન્ટ કરવાનું. તો આ બધું જ આપણે આજના ક્લાસમાં શીખવાનું છે. તો ક્લાસમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલા તો આપણે અસ્તર અને કાપડની સિલાઈની મદદથી આજુબાજુથી જોઈન્ટ કરી દઈએ. તો આપણે આ પાછળનો ભાગ લીધો છે. તો આને આપણે જોઈન્ટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જે આપણી છે ને સીધી સાઈડ છે. તો સીધી સાઈડને મેં અહીંયા આ રીતે મૂકી દીધી છે અને ઉપરની સાઈડ આપણી ઉલટી સાઈડ છે. હવે એની ઉપર આપણે આ જે નિશાન લગાવ્યા છે એ નિશાન દેખાય એ રીતે આપણે મૂકી દેવાના. તો આ નિશાન ઉપરની સાઈડ આ રીતે દેખાય છે. તો એ રીતે આપણે અસ્તરના કાપડને મૂકી દીધું છે. તો આ રીતે કમ્પ્લીટ મૂકી અને સૌથી પહેલા તો અહીંયા વચ્ચોવચ્ચ એકદમ મોટા ટાંકાથી સિલાઈ લગાવી દો. તો આપણે આ રીતે મોટા ટાંકાથી સિલાઈ લગાવી દીધી છે. પછીથી આ સિલાઈ આપણે નીકાળી દેવાની છે. અત્યાર પૂરતી લગાવી દીધી છે. હવે આપણે આજુબાજુથી કમ્પ્લીટ મોટા ટાંકાથી સિલાઈ લેવાની છે. નાનો ટાંકો નથી રાખવાનો, એકદમ સૌથી મોટો હોય એ ટાંકો 5 ઉપર કરી દેવાનું મશીન અને ટાંકાથી સિલાઈ આજુબાજુ લગાવી દેવાની. તો આપણે આ રીતે કમ્પ્લીટ આજુબાજુ આપણે સિલાઈ લગાવી દેવાની. હવે હું તમને એ સમજાવી દઉં કે આપણે વચ્ચોવચ્ચ મોટા ટાંકાથી સિલાઈ કેમ લીધી છે. કારણ કે ડાયરેક્ટ જો આજુબાજુ આપણે સિલાઈ લગાવીએ તો આ બાજુથી પણ કપડું ખસી જાય અથવા આ બાજુથી પણ ખસી જાય. પણ વચ્ચેથી આપણે ફિક્સ કરી દીધું છે એટલે આજુબાજુથી કપડું ખસે નહીં, વચ્ચેનો ભાગ એ વચ્ચે જ રહેવાનું. અને પછી જ્યારે આજુબાજુ સિલાઈ લાગી જાય એટલે આપણે વચ્ચેથી સિલાઈ નીકાળી દઈશું. તો આ રીતે ધીમે ધીમે અસ્તર અને કાપડ કશું ખેંચાય નહીં એ રીતે આપણે કમ્પ્લીટ સિલાઈ લગાવવાની છે. તો આપણે આજુબાજુથી કમ્પ્લીટ અસ્તર અને કાપડને જોઈન્ટ કરી દીધું છે. હવે તમને આ બાજુથી પણ બતાવી દઉં છું. તો અહીંયા આપણે કમ્પ્લીટ જોઈન્ટ કરી દીધું છે. તો અહીંયા વચ્ચોવચ્ચ પહેલા આપણે મોટા ટાંકાથી સિલાઈ લગાવી એટલે અહીંથી અસ્તર કે કાપડ ખસવાની કોઈ શક્યતા ના રહે. કારણ કે જો ડાયરેક્ટ આપણે કરીએ ને તો કાપડ આમ ખસી જાય આમ ખસી જાય. એટલે શીખતા હોઈએ ને એ વખતે સૌથી પહેલા તો આ રીતે સિલાઈ મોટો ટાંકો લગાવી અને ફિક્સ કરી દેવાનું અને પછી આજુબાજુથી સિલાઈ લગાવવાની. તો અહીંયા કમ્પ્લીટ આપણે સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે શું કરવાનું છે કે આજુબાજુનું કપડું હવે આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે સિલાઈ લગાવી અને પછી જ આજુબાજુનું કપડું કટિંગ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે સિલાઈ લગાવી હવે એક્સ્ટ્રા કાપડને આપણે આ રીતે કટિંગ કરી દઈશું. આજુબાજુ થોડું મેન કાપડ હોય એને સામાન્ય વધારે રાખવાનું. આગું પાછું થાય તો મોટું હોય તો કામમાં લાગે. તો હવે આપણે કમ્પ્લીટ એક્સ્ટ્રા કાપડને કટિંગ કરી અને ફિનિશિંગ આપી દઈશું. તો જો આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી દીધું છે. હવે આ બાજુથી પણ એ જ રીતે કટિંગ કરી દેવાનું.
તો આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ કરી દીધું છે. હવે આપણે આ બંને ભાગને પણ અસ્તર સાથે જોઈન્ટ કરી દઈશું. તો આમાંથી એક ભાગ જોઈન્ટ કરતા હું શીખવાડું છું તમને, કારણ કે પછી ક્લાસનો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે. તો સૌથી પહેલા તો જો આપણી સીધી સાઈડ છે એ આ રીતે નીચેની સાઈડ જવા દેવાની, સીધી સાઈડ, અને આ રીતે ઉપરની સાઈડ ઉલટી સાઈડ છે. હવે આ કાપડને એ રીતે મૂકવાનું, અસ્તરના કાપડને, કે આ જે નિશાન કરેલા આપણને ઉપર દેખાય એ રીતે મૂકી દેવાનું. ક્લાસ આપણો થોડો લાંબો થવાનો છે, પણ લાસ્ટ સુધી દેખજો, કારણ કે તમે લાસ્ટ સુધી દેખશો એટલે કમ્પ્લીટ તમને અસ્તર કઈ રીતે જોઈન્ટ કરવું અને બ્લાઉઝને સીવતા પણ આવડી જશે. તો આટલું કર્યા બાદ હવે આપણે આજુબાજુ સિલાઈ લગાવી દઈશું, અને આગળના ભાગમાં જેમ કર્યું એમ સિલાઈ લગાવી અને કાપડનું કટિંગ કરીને ફિનિશિંગ આપી દઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ અસ્તર સાથે આ ભાગને જોઈન્ટ કરી દીધો. હવે બીજા ભાગને પણ એ જ રીતે જોઈન્ટ કરી દઈશું, એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો એક ભાગ આપણો તૈયાર થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજો ભાગ પણ તૈયાર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બંને ભાગને આજુબાજુથી સિલાઈ કરી અને અસ્તર સાથે જોઈન્ટ કરી દીધું છે આ રીતે. હવે તમે જોઈ શકો છો કે આ બંને સાઈડ એકબીજાને સામસામે મૂકી છે, અને જે આપણે નિશાન લગાવ્યા છે એ ભાગ ઉપર રાખ્યો છે, અને આ બાજુ આપણી સીધી સાઈડ છે. આ બાજુ આપણી સીધી સાઈડ છે. તો આ જે ટક્સના નિશાન લગાવ્યા છે આપણે બ્લાઉઝના કટિંગના વિડીયોના ક્લાસમાં આપણે કમ્પ્લીટ શીખવાડી દીધું છે. હવે આપણે ડાયરેક્ટ સિલાઈ જ લગાવવાની છે. તો ફ્રેન્ડ્સ, ટ્રક્સની સિલાઈ લગાવવા માટે આ જે આપણું ટ્રક્સનું નિશાન છે, તો આ પોઈન્ટને આ રીતે આપણે પકડી લેવાનો. આ રીતે પકડી અને હવે તમને કમ્પ્લીટ નિશાન દેખાય છે, તો એ રીતે આપણે સિલાઈ લગાવી દેવાની. તો આ રીતે આપણે એક ટક્સની સિલાઈ લગાવી દીધી છે. જો તમે, તો ફ્રેન્ડ્સ, આપણે એક ટક્સની આ રીતે સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે અહીંથી આ ટક્સની સિલાઈ લગાવીશું. તો આ રીતે આપણે પોઈન્ટને પકડીશું, અસ્તર અને કાપડ જોઈન્ટ રહે એ રીતે આપણે પકડી અને પછી સિલાઈ લગાવવાની આ રીતે. તો આ રીતે આપણે બીજા ટક્સની પણ સિલાઈ લગાવી દીધી છે. એ જ રીતે હવે આ બાજુ પોઈન્ટને પકડો આ રીતે કમ્પ્લીટ, અને સીધી સિલાઈ લગાવી દો. તો જે નિશાન દોર્યા છે એ જ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, કશું જ આગુ પાછું કરવાનું નથી. તો આ રીતે આપણે કમ્પ્લીટ ત્રણેય ટક્સની સિલાઈ લગાવી દીધી. હવે આ બાજુના ટક્સની પણ આપણે સિલાઈ લગાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે બધા ટક્સની સિલાઈ લગાવી દીધી છે આ રીતે. હવે તમને સીધી સાઈડ કરીને બતાવું છું. તો ફ્રેન્ડ્સ જુઓ, ટક્સની સિલાઈ લગાવ્યા બાદ તમે બસ્ટનો ભાગ જુઓ, એકદમ ઉપસેલો ભાગ કમ્પ્લીટ આપણું શેપ પડે છે. હવે તમે શીખતા હોવ ત્યારે આ રીતે સિંગલ સિલાઈ લગાવો, ડબલ સિલાઈ ક્યારેય ના લગાવો, કારણ કે શીખતા હોવ એટલે તમે કમ્પ્લીટ સિલાઈ લાગે છે કે નથી લાગતી, ટક્સ આગું પાછું થાય એટલે આપણે એક જ સિલાઈ લગાવવાની અને આ રીતે કમ્પ્લીટ જોઈ લેવાનું. આપણું કમ્પ્લીટ ટક્સની સિલાઈ લાગી જાય પછી આપણે બધા ટક્સમાં ડબલ સિલાઈ કરી દેવાની. તો હવે આપણે ડબલ સિલાઈ કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ આપણે બંને સાઈડ ટ્રક્સ તૈયાર કરી દીધા છે, તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ જો. તો બંને સાઈડના ભાગ આપણા તૈયાર છે. હવે આપણે પાછળની સાઈડનું ટક્સ લેવાનું છે. તો આ બંને ટક્સની સિલાઈ લગાવવાની છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે પાછળની સાઈડના ટક્સ તૈયાર કરવાના છે. તો સેમ એ જ રીતે આ રીતે અસ્તર અને કાપડને એક સાથે પકડો. અસ્તર અને કાપડ છૂટું ના પડવું જોઈએ. તો આ રીતે પકડી અને ટક્સની સિલાઈ લગાવી દેવાની. એ જ રીતે હવે અહીંયા જો તમારો ટક્સ તૈયાર થઈ ગયો. એ જ રીતે આ બાજુ આ રીતે અસ્તર અને કાપડને એક સાઈડથી પકડો ટાઈટ. અસ્તર અને કાપડ છૂટું ના પડવું જોઈએ. તો આ રીતે આપણે બંને ટક્સની સિલાઈ લગાવી દીધી છે. હવે આટલું થયા બાદ હવે તમે વચ્ચેથી સિલાઈ નીકાળી દેશો. આ એક્સ્ટ્રા સિલાઈ જે આપણે લગાડી છે એ નીકાળી દેશો તો ચાલશે. અને બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર થાય એના પછી નીકાળશો તો પણ કંઈ વાંધો નથી. તો આ રીતે આપણે જો વચ્ચેથી સિલાઈ નીકાળી દીધી. કારણ કે જો જેને આવડતું હોય એમને તો ખબર પડે જ છે કે આ એક્સ્ટ્રા સિલાઈ લગાવી છે તો આપણે નીકાળી દઈએ. પણ જે નવા સ્ટુડન્ટ હોય તો એ લોકોને ખબર ના હોય તો એમના માટે હું ખાસ વિડીયો લાંબો થાય છે પણ તો પણ હું તમને ડિટેલમાં સમજાવવા માંગુ છું. તો આ રીતે જો વચ્ચેથી સિલાઈ નીકાળી દીધી અને કમ્પ્લીટ આપણા બંને ટક્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બાયનું અસ્તર જોઈન્ટ કરીશું. તો હવે આપણે બાયમાં અસ્તર લગાવવાનું છે. તો બાયમાં અસ્તર લગાવવા માટે આપણે પહેલા તો એક સાઈડની બાય લઈ લીધી અને એને સીધી સાઈડ મૂકી દેવાની. તો આ આપણી સીધી સાઈડ છે અને આ કાપડની ઉલટી સાઈડ છે. તો બાયમાં આ રીતે સીધું કપડું મૂકી દેવાનું અને એની ઉપર અસ્તરને આ રીતે મૂકી દેવાનું. આ રીતે હવે પહેલા આપણે અસ્તર જોઈન્ટ કર્યા ત્યારે આ રીતે ઉલટા ભાગમાં આપણે સીધું કાપડ રાખ્યું અને ઉપર અસ્તર મૂકી અને આજુબાજુથી જોઈન્ટ કરી દીધું. પણ આમાં કેવું કરવાનું છે કે બાયનું જે કપડું હોય એને સીધું મૂકવાનું, એની ઉપર અસ્તર મૂકવાનું, સિલાઈ લગાવી અને અસ્તરને ઉલટાવી દેવાનું. તો હવે આપણે અહીંથી સીધી સિલાઈ લગાવી દઈશું. તો આપણે આ રીતે અસ્તરને સિલાઈ લગાવી દીધી છે. હવે આ અસ્તરના ભાગને અંદરની સાઈડ ઉલટાવી દેવાનો. તો આ રીતે પકડી અને સૌથી પહેલા તો જો ડાયરેક્ટ ઉલટાવતા ના ફાવે ને તો આ રીતે કમ્પ્લીટ અસ્તર અને કાપડને ખેંચી અને કરી દેવાનું. અને અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની. તો આ રીતે તમે જોઈ શકો છો. આપણે ધાર ઉપર સિલાઈ લગાવી દઈએ. હવે આ ધાર ઉપર સિલાઈ લગાવી એટલે તમે આ કાપડ અને અસ્તરને આ રીતે ઉલટાવશો એટલે કમ્પ્લીટ ફિનિશિંગ આવી જશે. જો ડાયરેક્ટ ઉલટાવો તમે આવડી જાય તો ડાયરેક્ટ ઉલટાવો તો વાંધો નથી, પણ શીખતા હોવ તો આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવી અને આ રીતે કમ્પ્લીટ ઉલટાવી દો. તો તમે જોઈ શકો છો કે અસ્તર અને કાપડ આ રીતે આપણે જોઈન્ટ કરી દીધું છે. હવે અહીંયા કોઈને સિલાઈ જોઈતી હોય તો સિલાઈ પણ લગાવી શકો છો અને કોઈને સિલાઈ વગર ગમતું હોય તો આ રીતે ડાયરેક્ટ. તો અહીંયા આપણે સિલાઈ લગાવવાની નથી, આપણે આ રીતે સીધું જ લેવાનું છે. તો હવે અસ્તર અને કાપડને મોટો ટાંકો કરી અને સિલાઈ લગાવી દઈએ. તો આ રીતે આપણે અસ્તરને બાય સાથે જોઈન્ટ કરી દીધું છે જુઓ કમ્પ્લીટ. હવે આપણે એક્સ્ટ્રા કાપડની કટિંગ કરી દઈશું. તો આ રીતે કમ્પ્લીટ આપણું બાયમાં અસ્તર લાગી ગયું છે. અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવો તો પણ ચાલે, પણ કોઈને ફિનિશિંગ આ રીતનું જોતું હોય તો ના લગાવો તો ચાલે. તો આપણે કમ્પ્લીટ બાયમાં અસ્તર લાગી ગયું છે. હવે એ જ રીતે બીજી બાયમાં પણ આપણે અસ્તર લગાવી અને મળું આગળ ક્લાસમાં. તો આપણે બંને બાયમાં અસ્તર લગાવી દીધા છે. તમે જોઈ શકો છો કે બંને બાયના આપણા અસ્તર લાગી ગયા છે કમ્પ્લીટ.
હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરીશું. તો શોલ્ડરને જોઈન્ટ કરવા માટે પહેલા તો આપણે પાછળના ભાગને આ રીતે મૂકી દઈશું. હવે આગળના બંને ભાગને આપણે આ રીતે ઉલટાવીને મૂકવાના છે. તો આ રીતે. અને ખાસ ધ્યાન રાખજો કે આ જે હુકાઈ પટ્ટી વાળો ભાગ છે જે આપણો એ સામે આવવો જોઈએ. તો આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું. તો આપણે આ રીતે એક બાજુનું શોલ્ડર જોઈન્ટ કરી દીધું છે આ રીતે. હવે એ જ રીતે આ બાજુ પણ આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું. તો આ રીતે આપણે બીજી સાઈડના શોલ્ડરને પણ જોઈન્ટ કરી દીધો. તો આ બંને સાઈડના આપણે શોલ્ડર જોઈન્ટ કરી દીધા છે. તો આ રીતે શોલ્ડર જોઈન્ટ કર્યા બાદ થોડું ફિનિશિંગ આપી દઈશું આપણે, કારણ કે જો કટિંગ કરીએ એટલું જ મહત્વનું નથી. સિલાઈ કરતી વખતે જો ઉપર નીચું કપડું થાય તો આપણે સિલાઈ કરતા થોડું ફિનિશિંગ પણ આપવું જરૂરી છે. તો સૌથી પહેલા તો આપણે બ્લાઉઝના બંને ભાગને આ રીતે પકડી દઈશું. તો આ રીતે બંને ભાગને લઈ લઈશું અને આ બંને શેડાને આ રીતે નીચેની સાઈડથી આ રીતે પકડવાનું. એટલે જે આર્મહોલ સાઈડ છે, એટલે કે આપણો બગલનો જે ભાગ છે ત્યાંથી ઉપર નીચું હોય તો કટિંગ કરી દેવાનું. કારણ કે અમુક વખતે એવું થાય છે ને કે અહીંયા બગલના ભાગમાં સિલાઈ આગી પાછી હોય છે, પછી અહીંથી બ્લાઉઝ ઊંચું નીચું હોય છે સાઈડમાંથી. તો આપણે એ પ્રોબ્લેમ ના થાય એટલે આપણે ફિનિશિંગ લેવું જરૂરી છે. તો અહીંથી નીચેથી આ રીતે સરખો ભાગ રાખવાનો, બંને ભાગને સરખા રાખી દેવાના. સાઈડના જે બ્લાઉઝના ભાગ છે એ. અને હવે અહીંથી તમે જોઈ શકો છો કે થોડું ઉપર નીચું છે, તો આપણે અહીંથી સરખું કટિંગ કરી દઈશું. તો સૌથી પહેલા તો આપણે અહીંયા બંને શેડાને સરખા પકડી અને નાનો કટ લગાવી દઈશું આ રીતે. આ રીતે કટ લગાવી દીધો. હવે અહીંથી આપણે કટિંગ કરીશું. આપણો આગળનો ભાગ છે તો ડાયરેક્ટ હું તમને થોડું દોરીને બતાવું કે આપણો ભાગ છે અહીંથી જો આ જે ટક્સ આપણે લીધું છે ત્યાંથી પણ સામાન્ય ઊંચું નીચું થયું છે. તો આપણે શું આ રીતે સિલાઈ કરતી વખતે થોડું ફિનિશિંગ તો જરૂરી જ છે. તો આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. તો આ રીતે આપણે આગળની સાઈડનું ફિનિશિંગ લઈ લીધું. હવે પાછળની સાઈડ. તો પાછળની સાઈડ આપણે આ રીતે કમ્પ્લીટ આટલે સુધી ફિનિશિંગમાં કટિંગ કરી દેવાનું. કારણ કે અમુક વખતે કેવું થાય છે કે જેવું કટિંગ કર્યું ને એવું લોકો સીવી દેતા હોય છે. પછી કે મારે બગલની સાઈડ એટલે કે આર્મહોલમાં બાયનો ભાગ ઊંચા નીચો થયો છે, બ્લાઉઝમાં નીચેથી એક ભાગ ઊંચો છે ને એક નીચો છે, એ બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો વિડીયોમાં તો શું ડાયરેક્ટ ફટાફટ હું બતાવી દેતી હતી એટલે આ બધું તમને ફિનિશિંગ કમ્પ્લીટ શીખવાડતી નથી. પણ હવે ક્લાસ ચાલુ થયા છે એટલે ક્લાસમાં તો કમ્પ્લીટ તમને ફિનિશિંગ અને સિલાઈ કરતા કમ્પ્લીટ શીખવા મળશે. તો જુઓ તમે અહીંથી બી કમ્પ્લીટ બંને શેડા સરખા થઈ ગયા, અહીંથી પણ જુઓ તમે કમ્પ્લીટ સરખા થઈ ગયા છે. તો આ રીતે જો સામાન્ય અહીંથી પણ થોડું ઊંચું છે હજુ, તો આપણે કટિંગ કરી દઈશું સામાન્ય. તો આ બધી નાની બાબતો થોડી ધ્યાનમાં રાખવા જેવી છે, એટલે આપણું ફિનિશિંગ પણ સારું લાગે. તો જે રીતે આ બાજુ આપણે ફિનિશિંગ લીધું એ જ રીતે હવે આ બાજુ પણ આપણે લઈ લેવાનું. તો આ બાજુ લેતી વખતે શું કરવાનું, પહેલા તો તમારે આ રીતે કાપડને મૂકી દેવાનું. આ રીતે બ્લાઉઝને મૂકી દેવાનું. હવે મૂકી દીધું. હવે આ બાજુ જેટલી આપણી લંબાઈ કમ્પ્લીટ છે એ જ રીતે આ રીતે આપણે અહીંયા જોઈ શકો છો તમે આ રીતે હવે આપણે નિશાન દોરી દઈએ. આ બાજુ આ નિશાન દોરી દીધું છે. હવે આ બંને શેડાને સરખા પકડી લઈશું. કારણ કે શું થાય, ડાયરેક્ટ આપણે કરીએ ને તો એક બાજુનું ઊંચું થઈ જાય, એક બાજુનું નીચું થઈ જાય. તો આ નિશાન આપણે પાછળની સાઈડ કર્યું હતું આ રીતે. તો અહીંયા આપણે સીધો કટ લગાવી દઈશું.
કારણ કે જો હું તમને બતાવું, જો આ બંને શેડા સરખા પકડ્યા આપણે. હવે અહીંથી તમે દેખો ઉપર નીચું છે, આટલું નીચું છે અને અહીંથી સામાન્ય ઊંચું છે. એટલે આપણે બંને શેડાને સરખા રાખવાના છે, એટલે આપણું કમ્પ્લીટ બ્લાઉઝનું ફિનિશિંગ આવે ને ફિટિંગ પણ સારું આવે. તો આ રીતે કટ લગાવી દીધો. હવે આર્મહોલ સાઈડથી આ રીતે શેપ આપી દઈશું. જેવું પેલા ભાગમાં આવ્યું ને એ જ રીતે આ ભાગમાં આપણે કરવાનું છે. આ રીતે તો આ રીતે આપણે આર્મહોલમાં શેપ આપી દીધો. હવે એ જ રીતે આ બાજુ પાછળની સાઈડ. તો ફ્રેન્ડ્સ જુઓ, બંને સાઈડ આપણે કમ્પ્લીટ આર્મહોલનું ફિનિશિંગ આપી દીધું. આ બાજુ પણ આપી દીધું. હવે આપણે બાય લગાવીશું. તો બાય લગાવવા માટે તો આપણે બ્લાઉઝના આ ભાગને આ રીતે સીધી સાઈડ મૂકી દીધી છે. હવે આપણે અહીંયા જે શોલ્ડર જોઈન્ટ કર્યા છે એનું જે સિલાઈ માર્જિંગ અંદરનું છે પાછળની સાઈડ આ રીતે કરી દેવાનું. આ રીતે કરી અને અહીંયા જે સાંધો કરેલો છે એની ઉપર એક્ઝેક્ટ બાય મૂકવાની. તો બાય મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આગળની સાઈડનો જે ભાગ છે આ આગળની સાઈડનો એ ખાડાવાળો છે, અથવા તો અહીંયા આપણે નાનો કટ લગાવ્યો હતો. જુઓ, એ કટિંગ વખતે મેં તમને સમજાવ્યું હતું કે આટલો નાનો કટ લગાવી દેવાનો, એટલે આપણો આગળની સાઈડનો આર્મહોલ છે અને આ પાછળની સાઈડનો. આગળની સાઈડનો સામાન્ય ખાડાવાળો હોય. હવે આપણે વચ્ચોવચ્ચ બાયનો વચ્ચેનો ભાગ છે એ આ જે શોલ્ડર જોઈન્ટ કર્યા છે એની ઉપર એક્ઝેક્ટ મૂકી દેવાનું. હવે તમે ડાયરેક્ટ અહીંથી પણ ડાયરેક્ટ આ રીતે બાય લગાવી શકો છો, પણ જો શીખતા હોય ને તો તમે ગમે તેટલું ધ્યાનથી કરો પણ સામાન્ય થોડું વધારે ઓછું થઈ જાય. બાય થોડી આ બાજુ જતી રહે, અથવા તો બાય થોડી ઉપર આ બાજુ સીલતા આ બાજુ આવો તો આ બાજુ થોડું ખૂટે એવું થાય. એટલે આપણે શું કરીશું કે વચ્ચેનો ભાગ પહેલા વચ્ચોવચ્ચ ફિક્સ કરી દઈશું આ રીતે, અને ત્યાંથી જ આપણે સિલાઈ લગાવવાની. એટલે વધારે ઓછું હોય તો કટિંગમાં નીકળી જાય. તો હવે આપણે બાયના વચ્ચેના ભાગને મૂકી અને સિલાઈ લગાવીએ. તો આ રીતે ધીમે ધીમે સિલાઈ લગાવવાની. બાયના ભાગને પણ ખેંચવાનું નથી અને ના તો આર્મહોલના બ્લાઉઝના આર્મહોલને પણ ખેંચવાનું નથી. બ્લાઉઝનો અને બાયનો બંને ભાગ એક સરખો, સામાન્ય બી ખેંચવાનું નથી. ધીમે ધીમે આ રીતે જેવો શેપ છે એ જ રીતે શેપમાં સિલાઈ લગાવવાની. પછી એવું ના થાય કે બાયમાં કપડું ખૂટતું હોય તો બાયને તમે આ રીતે ખેંચી અને પછી સિલાઈ લગાવી દો, અથવા તો અહીંથી આમ ખેંચીને સિલાઈ લગાવી દો. જો એવું ના કરતા, કારણ કે જો ખેંચીને લગાવશો તો ક્યારેય ફિટિંગ નહીં આવે, પછી તમને બ્લાઉઝ કમ્ફર્ટેબલ પણ નહીં થાય. તો આ રીતે કમ્પ્લીટ આપણે જો આગળની સાઈડના બાયમાં આપણે સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે આ બાજુ પણ સિલાઈ લગાવીએ. આ એકદમ સરળ રીત છે બાય લગાવવાની, કારણ કે જો તમે ડાયરેક્ટ લગાવો ને તો વધારે ઓછું થાય જ શીખતા હોવ તો, પણ આવડી જાય ને પછી તો કંઈ વાંધો નથી. તો આપણું કમ્પ્લીટ બાય લાગી ગઈ છે. હવે આપણે ડબલ સિલાઈ લગાવી દઈશું. અને જ્યારે બી તમે શીખતા હો અને પહેલી વાર બ્લાઉઝ સીવો તો સિલાઈનો ટાંકો જે હોય એ મોટો રાખવાનો અને સિંગલ જ સિલાઈ લગાવીને બ્લાઉઝ સીવવાનું. શીખતા હોય ત્યાર સુધી સિંગલ રાખવાની, કારણ કે જો ઝીણો ટાંકો અને ડબલ સિલાઈ લગાવી દેશો અને આગુ પાછું હશે તો પછી ખોલવામાં તકલીફ પડે બ્લાઉઝ. અને જો મોટો ટાંકો હોય અને તમે સિલાઈ લગાવી દો તો ફટાફટ બાયને ખોલવી હોય અથવા કોઈ પણ બ્લાઉઝના ભાગને ખોલવો હોય તો ખુલી જશે.
તો આ રીતે આપણે કમ્પ્લીટ બાય લગાવી દીધી છે. આ રીતે આપણે બાયને સિલાઈ લગાવી દીધી છે. જો કમ્પ્લીટ આપણું કમ્પ્લીટ બાય લાગી ગઈ છે. આ રીતે આ શોલ્ડરનો ભાગ છે અને વચ્ચે આ રીતે, અને અહીંથી પણ હું તમને બતાવી દઉં. જો આ રીતે અહીંથી કમ્પ્લીટ સિલાઈ દેખો તમે, આ રીતે કમ્પ્લીટ આગળ પાછળનો બંને ભાગ જુઓ કમ્પ્લીટ છે ને, સામાન્ય બી આઘું પાછું નથી. આ રીતે, અને અહીંથી પછી બ્લાઉઝની લંબાઈ જુઓ આ રીતે. હવે બ્લાઉઝ કઈ રીતે ઊંચું નીચું થાય તમે જ કહો. હંમેશા લોકોની પ્રોબ્લેમ હોય છે કે બ્લાઉઝ અહીંથી એક ભાગ ઊંચો થાય છે ને નીચો થાય છે, પણ આ રીતે આપણે ફિનિશિંગ લઈએ ધીમે ધીમે તો બ્લાઉઝ ઊંચું નીચું થાય નહીં. તમે જોઈ શકો છો અહીંથી પકડી અને અહીંયા સુધી કમ્પ્લીટ આપણું સરખું જ છે, કમ્પ્લીટ સરખું છે. તો આ રીતે આપણે એક બાય લગાવી દીધી છે. એ જ રીતે હવે આપણે આ બાજુ પણ બાય લગાવી દેવાની છે. તો પહેલા કર્યું એ જ રીતે વચ્ચોવચ્ચ આપણે બાય લગાવવાની શરૂઆત કરવાની. તો જેવી રીતે પહેલા લગાવી એ જ રીતે આપણે બીજી બાય પણ લગાવી દીધી છે. તો બંને બાય આપણી લાગીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ આનો પણ ભાગ જોઈ લો, અહીંથી અને અહીંયા સુધી કમ્પ્લીટ આપણું આવી ગયું. તો આ રીતે નાની નાની બાબતો યાદ રાખવાની છે, અને સિલાઈ કરતી વખતે થોડું ફિનિશિંગનું ધ્યાન રાખવાનું છે. તો આપણે કમ્પ્લીટ જુઓ બધા ભાગ જોઈન્ટ થઈ ગયા છે, અને બ્લાઉઝની બાય પણ લાગી ગઈ છે. તો આજનો ક્લાસ અહીંયા સુધી. આગળના ક્લાસમાં આવે ગળા પટ્ટી, ગાજ બટન પટ્ટી, એ બધું શીખીશું આપણે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ લીધું ને અસ્તર અને કાપડને કઈ રીતે જોઈન્ટ કરવું, અને બાયના અસ્તરને પલટાવી અને બાય કઈ રીતે જોઈન્ટ કરવી, ટક્સના નિશાન જે લગાવેલા છે આપણે એની સિલાઈ કઈ રીતે લગાવી, આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ આજના ક્લાસમાં શીખી ગયા. કોઈ અઘરું કામ નથી, એકદમ સહેલું કામ છે, પણ સરળ પદ્ધતિ અને સહેલાઈથી કોઈ શીખવાડવા વાળું મળી જાય તો આ બધું એકદમ સહેલું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ ક્લાસમાં આપણે અલગ અલગ બ્લાઉઝોનું કટિંગ અને સિલાઈ શીખવાની છે. તો આજનો ક્લાસ અહીંયા સુધી જ. તો આગળનો જે અધૂરો બ્લાઉઝ છે એ નેક્સ્ટ ક્લાસમાં આપણે શીખીશું. તો વિડીયો જોવા બદલ ધન્યવાદ. બાય.